નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। જાણી લઈએ આજના તાજા અને મહત્વના સમાચારની। તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોવા વિનંતી। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો મોંઘવારીનો ડબલ ડોઝ। પેટ્રોલ ડીઝલ બાદ હવે દૂધ અને શાકભાજી પર મોંઘવારીનો માર। વિગતે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹3ના વધારા બાદ હવે ઘણી ચીજ વસ્તુઓ, રોજિંદી વસ્તુઓ જે મોંઘી થઈ શકે છે। નિષ્ણાતો કહે છે કે પરિવહન અને લોજિસ્ટિક્સ જે ખર્ચમાં વધારો, દૂધ અને શાકભાજી, પેકેજ્ડ ફૂડ, ઓનલાઈન ડિલિવરી અને ઘરગથ્થુ વસ્તુઓના ભાવને અસર કરી શકે છે। મિત્રો, ભારતમાં ફળો અને શાકભાજીનું પરિવહન મોટા ભાગે ટ્રક દ્વારા કરવામાં આવે છે। ડીઝલના વધતા ભાવ પરિવહનમાં ખર્ચમાં વધારો કરશે, જેની અસર હવે બજાર ભાવો પર પડી શકે છે। આગામી દિવસોમાં રસોડાના ખર્ચમાં વધારો થવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો, ખેડૂતોમાં ખેતીમાં ટ્રેક્ટર, સિંચાઈ પંપ અને મશીનરી માટે ડીઝલનો પણ ઉપયોગ થાય છે। ઈંધણના ભાવ ખેડૂતોના ખર્ચમાં વધારો કરશે, જે પછીની અનાજ, કઠોળ અને અન્ય ખાદ્ય પદાર્થોના ભાવ પર અસર કરી શકે છે। મિત્રો, ઈંધણના ભાવમાં સાબુ, ડિટર્જન્ટ, શેમ્પૂ અને અન્ય ઘરગથ્થુ વસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ શકે છે। એફએમસીજી કંપનીઓ ધીમે ધીમે ભાવમાં ફેરફાર કરી રહી છે, જેની અસર સામાન્ય લોકોના માસિક ખર્ચ પર પડશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારે સનેડા સાધનની ખરીદીમાં મળતી નાણાકીય સહાયમાં વધારો કર્યો છે। વિગતે વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ખેતી કાર્યોને ઝડપથી બનાવવા માટે હવે ઉપયોગી અને સનેડો સાધનની ખરીદી પર મળતી નાણાકીય સહાય માટે મોટો વધારો કરવામાં આવ્યો છે। મંત્રી કૌશિક વેકરિયાના રજૂઆતને ધ્યાને લઈને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ સહાય અંદાજે 3 ગણી વધારી દીધી છે। અગાઉ વર્ષ 2025-26માં આ યોજના હેઠળ કુલ ખર્ચના 25% અથવા તો ₹25,000માંથી જે ઓછું હોય તે સહાય મળતી હતી, પરંતુ હવે વર્ષ 2026-27ના નવા બજેટ મુજબ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ સામાન્ય વર્ગના નાના સીમાંત કે મહિલા ખેડૂતો કુલ ખર્ચના 50% અથવા તો 75,000માંથી જે ઓછું હોય તે તેમને સહાય મળવાપાત્ર થશે। મિત્રો, આ સિવાયના અન્ય સામાન્ય ખેડૂતોના કુલ ખર્ચને 40% અથવા તો 60,000માંથી જે ઓછું હોય તે મુજબ સહાય ચૂકવવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકારે આ યોજનાના ₹35,000થી 50,000 સુધી માટે મોટો વધારો કરીને ખેડૂતોને જે સનેડો ખરીદવા માટે ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત રેશનિંગના દુકાનદારો આરપારના મૂડમાં। હવે 17,000 દુકાનદારોમાં હવે હડતાલના એંધાણ। વિગતે વાત કરીએ તો ગુજરાતમાં રેશનિંગના દુકાનદારોએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે। મિત્રો, ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીની આગેવાનીમાં સંચાલકોએ આક્રમક વલણ અપનાવતા રાજ્યવ્યાપી સહકારની જે ચળવળનું એલાન કરી દીધું છે। સરકાર અને પુરવઠાની નિગમને આગામી 26 મે સુધીનું આખરી અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે। મિત્રો, જો સમય મર્યાદામાં ઉકેલ નહીં આવે તો રાજ્યભરના 17,000 જેટલા રેશનિંગ દુકાનદારો હવે અહિંસક આંદોલન પર ઉતરી જશે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને અનાજ વિતરણ પર મોટી અસર પડશે। મિત્રો, આગામી દિવસોમાં ગુજરાતની જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પીડીએસ સિસ્ટમ જે સંપૂર્ણપણે ઠપ થઈ શકે છે। 17,000 જેટલા દુકાનદારો આ સહકારની ચળવળમાં જોડાવાના હોવાથી લાખો રેશન કાર્ડો ધારકોને સરકારી અનાજ મેળવવામાં ભારે હાલાકી ભોગવવી પડી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલની ચિંતા છોડો, હવે ઇલેક્ટ્રિક બાઇક પર સરકાર આપશે મોટી સબસિડી। વિગતે વાત કરીએ તો દેશવાસીઓને આજે વહેલી સવારે મોંઘવારીનો ઝટકો લાગ્યો છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે। મિત્રો, દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹3થી વધુનો વધારો ઝીંકાયો છે અને બીજી બાજુ સીએનજી ગેસના પણ ભાવ વધ્યા છે, તો ડીઝલમાં પણ તે બાકી ન રહેતા તેમાં પણ ખૂબ મોટો વધારો કરવામાં આવ્યો છે। આ ભાવ વધારા બાદ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ વધીને ₹97.49 પ્રતિ લીટર થઈ ગયો છે, જ્યારે ગાંધીનગરમાં ₹97.95 પ્રતિ લીટર થયો છે અને વડોદરામાં ₹97.60, સુરતમાં ₹97.35, રાજકોટમાં ₹97.29 પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ પહોંચી ગયો છે। મિત્રો, જો તમે પણ પેટ્રોલના ભાવ વધારાથી ચિંતિત છો, ઇલેક્ટ્રિક સ્કૂટર લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે, ઘણા મહત્વના છે અને આજે અમે આપને ઇલેક્ટ્રિક સ્કૂટર પર સરકાર તરફથી મળતી સબસિડી વિશે જણાવીએ છીએ। જી હા, લોકો પેટ્રોલના બદલે ઇલેક્ટ્રિક વાહન વધારે ખરીદે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા PM ઈ ડ્રાઈવ યોજના હેઠળ મોટી સબસિડી આપવાની મોટી જાહેરાત કરવામાં આવી છે।
ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસાની જોરદાર એન્ટ્રી, 24 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી. વિગતે વાત કરીએ તો આઈએમડી વિભાગ મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર, દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી, અંદમાન સમુદ્ર, નિકોબાર ટાપુઓ અને અંદમાન ટાપુઓના વિજયપુરમના ભાગોમાં પ્રવેશી ચૂક્યું છે. મિત્રો, ચોમાસું હવે કેરળ પહોંચવાની ધારણા છે અને 26 મે સુધીમાં પહોંચવાની ધારણા છે. આ વર્ષે ભારતમાં ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની ધારણા છે, જે ખેડૂતો માટે ખૂબ જ દુઃખદ સમાચાર કહી શકાય. મિત્રો, આઈએમડી મુજબ હવે જમ્મુ અને નજીકના ઉત્તર પાકિસ્તાન પર પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ ગયો છે. દક્ષિણ રાજસ્થાન, પૂર્વ રાજસ્થાન અને મધ્ય ઉત્તર પ્રદેશ, ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને નજીકના ઉત્તરાખંડ પર ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે. ચોમાસા પશ્ચિમી વિક્ષેપ અને ચક્રવાતી પરિભ્રમણની અસરોથી આ અઠવાડિયે ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનો અને મધ્ય ભારતના ભાગોમાં તીવ્ર ગરમીના મોજા આવવાની ધારણા છે. ઉત્તર પશ્ચિમ પૂર્વ ભારત હવે અંદમાન અને નિકોબાર ટાપુઓ, ઉપ હિમાલયથી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ખૂબ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના દાવા વચ્ચે ખાતરના ભાવમાં ભડકો, ખેડૂતોના હાલ થયા બેહાલ. વિગતે વાત કરીએ તો સમગ્ર ભારત દેશમાં એક તરફ મોંઘવારીનો માર, બીજી તરફ પેટ્રોલ, ડીઝલ, સીએનજી, દૂધના ભાવમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ત્યાં બીજી તરફ હવે ખાતરના ભાવમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે. વિવિધ ખાતરોનો જે ભાવમાં ધરખમ વધારો થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. મહત્વનું છે કે પોટાશ, એસપી ખાતર અને એમોનિયા ખાતર સહિતના ભાવમાં 700 થી 1000 રૂપિયા સુધીનો વધારો થતાં આ ભાવ બમણા થયા છે અને ખેડૂતોનો આરોપ છે કે આ એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરે છે, પરંતુ મોંઘવારીનો માર ખેડૂતોને રડાવી રહ્યો છે. આ ખાતરના ભાવ હવે મિત્રો વધવાથી ખેડૂતોને ખેતી કરવી ખૂબ જ મુશ્કેલી બની છે. રાજ્યના એક તરફ વારંવાર આવતા માવઠાને કારણે પણ પાક નુકસાની વેઠવી પડી છે, ત્યારે બીજી તરફ પોતાના પાકના સારા ભાવ ન મળતા ખેડૂતોને ખોટ સહન કરવી પડી છે. અને આ બધું ઓછું હોય ત્યાં ખાતરના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે, જેના કારણે ખેડૂતોને ગુજરાન ચલાવવું પણ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મારી નાખશે મોંઘવારી, ફરી વધ્યા સીએનજીના ભાવ 3 રૂપિયા. વિગતે વાત કરીએ તો દિલ્હી એનસીઆરમાં રહેતા લોકોને ફરી એકવાર મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. દિલ્હી એનસીઆરમાં સીએનજીના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. મિત્રો, સીએનજી પ્રતિ કિલો 1 રૂપિયો મોંઘો થયો છે, જેના કારણે આ પહેલાં ગેસ કંપનીઓને 2 રૂપિયા વધારો કર્યો હતો અને એટલે કે કુલ મળીને 3 રૂપિયા, સીએનજી 3 રૂપિયા મોંઘો થયો છે. દિલ્હીમાં 1 કિલો સીએનજીની કિંમત 80.0.9 અને થઈ ગઈ છે. અને જો કે હવે સામાન્ય જનતાના રસોડા સુધી પાઇપલાઇન દ્વારા પહોંચાડવામાં આવતો કુદરતી ગેસ એટલે કે પીએનજી ગેસ અને ઘરગથ્થુ જે રસોઈ ગેસ સિલિન્ડર એટલે કે એલપીજી બંનેની કિંમતોમાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. વળી ગાઝિયાબાદમાં 1 કિલો સીએનજીની કિંમત હવે 88.70 છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ સીએનજી ગેસ 84 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રીજા બાળકના જન્મ પર 30,000 સહાય અને ચોથાના બાળકના જન્મ પર હવે 40,000 રૂપિયા સહાય, સરકારનો મોટો નિર્ણય. વિગતે વાત કરીએ તો ભારતમાં અનેક મહાનુભાવો હિન્દુઓ અને 3 સંતાનો પેદા કરવાની અપીલ કરી ચૂક્યા છે, ત્યારે આંધ્રપ્રદેશમાં ત્રીજું અને ચોથું સંતાન પેદા કરવા પર સરકારે કેશ ઓફરની જાહેરાત કરી છે. રાજ્યમાં આ વસ્તી વધારવા માટે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ એક મોટી જાહેરાત કરી છે. એક જનસભામાં તેઓએ જાહેરાત કરતાં કહ્યું હતું કે રાજ્યમાં ત્રીજા બાળકના પેદા કરવા પર 30,000 અને ચોથા બાળકના જન્મ પર 40,000 રૂપિયા સહાય આપવામાં આવશે. જે ગરીબ લોકો અને જે કોઈ પણ જે 3 બાળક અને 4 બાળક જન્મ આપશે તેને આ મોટી સહાય આપવામાં આવશે. એક મોટા સમાચાર કહી શકાય. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ રાજ્યમાં ઘટતી વસ્તીને વધારવા માટે અનોખી ઓફર લઈને આવ્યા છે. તેઓએ બાળકોના જે જન્મ પર પ્રોત્સાહન રકમ આપવાની મોટી જાહેરાત કરી છે. શુક્રવારે શ્રીકાકુલમ જિલ્લામાં નસનપેટ્ટામાં એક જનસભાને સંબોધિત કરતા નાયડુએ કહ્યું હતું કે સરકારે આ નિર્ણય લીધો છે કે રાજ્યમાં ત્રીજા બાળકના જન્મ પર 30,000 રૂપિયા અને ચોથા બાળકના જન્મ પર 40,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સોના બાદ હવે ચાંદી પર સરકારની કડક કાર્યવાહી, સરકારે લગાવ્યો પ્રતિબંધ. વિગતે વાત કરીએ તો દેશમાં વધી રહેલી વેપાર, ખાદ્ય અને વિદેશી હુંડિયામણને બચાવવાના હેતુથી સરકાર
કેન્દ્ર સરકાર સોના બાદ હવે ચાંદીની આયાત પર પણ હવે કડક નિયંત્રણો લાદવા જઈ રહી છે. સરકારે તાત્કાલિક અસરથી ચાંદીના બારની સીધી આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. આનો સીધો અર્થ એ છે કે હવે કોઈ પણ સામાન્ય વેપારી વિદેશથી સીધી ચાંદી મંગાવી શકશે નહીં. માત્ર 4 દિવસ પહેલાં જ સરકારે સોના અને ચાંદી પર આયાત ડ્યુટી ઘટાડીને 6%થી વધારીને 15% કરી હતી અને દેશની જે વેપાર ખાદ્ય જ $333 બિલિયનના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે, જેના કારણે ભારતીય રૂપિયા પર ભારે દબાણ ઊભું થયું છે. આ જ કારણોસર સરકાર કોઈ પણ ભોગે હવે ચાંદીની આયાત ઘટાડવા માંગે છે. વિદેશી હુંડિયામણનો ખર્ચ બચાવવા માટે જ ગયા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી કે તેઓ 1 વર્ષ સુધી સોનાની ખરીદી કરવાનું ખૂબ જ મોટી અપીલ કરી હતી અને તેમણે કહ્યું હતું કે સોનું હવે ખરીદવાનું ટાળી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે. પીએમ મોદીની આપી મોટી ચેતવણી. વિગતે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેધરલેન્ડ્સના હેગ શહેરમાં જે ભારતીય સમુદાયને સંબોધિત કરતા દુનિયામાં ચાલી રહેલા યુદ્ધો અને ઉર્જા સંકટને લઈને એક મોટી ચેતવણી આપી દીધી છે. મિત્રો, હાલ તો આખી દુનિયાને ખબર જ છે કે હાલ કેવી કટોકટી સર્જાય છે. પ્રધાનમંત્રી મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે દુનિયાના અત્યારે જે અસ્થિરતા ચાલી રહી છે તે જલ્દી દૂર નહીં થાય તો છેલ્લા ઘણા દાયકાઓ વિકાસ સાવ ધોવાઈ જશે અને દુનિયાની એક મોટી વસ્તી ફરીથી ગરીબીના ખપ્પરમાં હોમાઈ જશે. પ્રધાનમંત્રી મોદીએ પોતાની વાત મૂકતા જણાવ્યું હતું કે આજે આખી માનવજાત બહુ મોટા પડકારોનો સામનો કરી રહી છે. પહેલાં આપણે કોરોના મહામારી વેઠી, જે તમામ લોકોને ખબર છે કે કોરોનામાં આપણે કેવી બધી મુશ્કેલી મોટોનો સામનો કર્યો છે. પછી એક યુદ્ધો શરૂ થઈ ગયા અને હવે આપણે ભયંકર ઉર્જા સંકટનો સામનો કરી રહ્યા છીએ. એવું લાગે છે કે આ દાયકો દુનિયા માટે આફતોનો દાયકો બની ગયો છે. તેમણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે જો પરિસ્થિતિમાં ટૂંક સમયમાં સુધારો નહીં આવે તો અત્યાર સુધી દુનિયાએ જે પણ પ્રગતિ કરી છે તે બધી જ માટીમાં મળી જશે અને લોકો ફરી ગરીબીમાં ફસાઈ જશે.